ઘરે ફેમિલી હોય, એ બધું મેનેજ કરવાનું ઇટ ઇઝ નોટ ઇઝી. પ્લસ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સપોર્ટ સિસ્ટમ એ લોકોને હોવી જોઈએ. તો ઘણા લોકોને એવા પ્રોબ્લેમ્સ હતા. કાઉન્સેલિંગ કરીએ અમે, ઘણા લોકો મારી પાસે આવે, હું એ લોકોને ગાઈડ કરું. અને બહુ વર્ષો પછી જ્યારે બધા મેનેજર થયા અને બધા સારી પોસ્ટ પર પહોંચ્યા, તો કાયમ મને કહે કે તમે હતા તો અમે આ બધું કરી શક્યા. I am a proud Motifian. Your feedback and suggestions are not only heard but implemented too. The best part of Motive is nobody is boss here. તે લોકોને ધાર્યા કરતા વધારે મળતું હતું and that's how the relationship stayed. And I'm so happy to share that Motive has exceeded all my expectations. એટલે કસ્ટમરને તો સામાન્ય રીતે એમ પણ એવું જ હોય કે જે કીધું છે એના કરતાં તો સવારીઓ આપવામાં આવે ને તે હેપી હોય કરેક્ટ, અને એની જો ભૂલ સુધારવામાં તો વધારે ખુશ. બેઝડ ઓન વોટ એમ્પ્લોઈઝ નીડ એન્ડ વોટ ઇઝ ધેર કન્સર્ન. અને ઓફકોર્સ પછી કંપનીનું બી જોવાનું હોય, પણ એટ ધ સેમ ટાઈમ વેરી એમ્પ્લોયી ઓરિએન્ટેડ પોલિસીસ. At Motive, we believe in people. People are our essence. આપનું જે યંગ ફાઉન્ડર્સ છે એને So my thing is follow your dream and follow your passion અને બહુ વિચારો નહીં. સો ઇટ બીકેમ સો ટ્રાન્સપેરન્ટ કે બી મોટિવ ચેરિટી વર્કમાં કરવું હોય તો આપણે ચાલવાનું. દેટ ઇઝ નંબર 1. 100 રૂપિયા 300 રૂપિયા આવે ત્યાં કંપની મેચ કરે. એ 300 બી કયા એનજીઓમાં જાય એ તમારે નક્કી કરવાનું. તમે ચેક લખતા હોય 1 લાખ રૂપિયા કે 10 લાખ રૂપિયાનો, તો તમે એનજીઓના નામનો જ લખો. સો ઇટ બીકેમ અ ઓપન ટ્રાન્સપેરન્ટ પ્લેટફોર્મ. બિઝનેસમાં સફળતા ત્યારે આવે જ્યારે તમે કમાયેલા રૂપિયા સમાજના ઉત્કર્ષમાં લાગે. નમસ્કાર, હું હિતાંશ. જીસીસીઆઈ પ્રસ્તુત ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત છે. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. મિત્રો, આજનો શો સ્પોન્સર્ડ બાય રાજકૃપા ટેક્સટાઇલ, જે છેલ્લા 40 વર્ષોથી ટ્રસ્ટ અને ક્વોલિટીનો પર્યાય બની ચૂક્યું છે, જે ફેબ્રિકથી લઈને રેડીમેડ ગાર્મેન્ટ સુધી ગ્લોબલ સ્ટાન્ડર્ડને સર્વ કરે છે. મિત્રો, જીસીસીએના પોડકાસ્ટ આપ ઘણા સમયથી જોઈ રહ્યા છો. આ દરેક પોડકાસ્ટની અંદર અમે અમારી વચ્ચે એવા વ્યક્તિત્વોને લાવતા હોઈએ છીએ કે જેમના અનુભવ, બિઝનેસનો જે અનુભવ અને વિઝન છે એ આપણા સુધી તેમના સંવાદના માધ્યમથી પહોંચાડે. આજે આપણી સાથે આવા જ બે વ્યક્તિત્વો છે. આમ એક રીતના જોઈએ તો બંને પાવર કપલ છે. ખૂબ ખૂબ સ્વાગત છે કૌશલભાઈ મહેતા અને પારુલ મહેતા. બંને, કૌશલભાઈ એ મોટિવ ઇન્કોર્પોરેશનના તેઓ ફાઉન્ડર અને કો ફાઉન્ડર તરીકે પારુલજી. આમ જુઓ તો 2000ની અંદર મોટિવની શરૂઆત થઈ. 2017ની અંદર ટી-ટેકે તેને એક્વાયર કરી. આ તો એક બિઝનેસનો એવો પાર્ટ જ્યારે બીપીઓ અને કેપીઓ વિશે કોઈ જાણતું નહોતું, ત્યારે અમદાવાદની અંદર આ કપલ અમેરિકાથી પાછું આવે છે અને તેમાં શરૂઆત કરે. એટલું જ નહીં, અમદાવાદને વૈશ્વિક નકશાની અંદર બીપીઓ અને કેપીઓની અંદર અવ્વલ બનાવે. આ તો બિઝનેસની વાત છે. પણ એની સાથે સાથે ચેરિટી વોકની શરૂઆત કરે છે. અને ચેરિટી વોક કેવી? અત્યાર સુધી 23 ચેરિટી વોક, આમ તો તેમના નામ કોને એટલે તો કોઈને કોઈ એવું મળે કે જે આ વોકની અંદર તેમની સાથે સહભાગી થયું હોય. 23 જેટલી વોક આયોજિત થઈ ચૂકી છે. 11 કરોડનું ચેરિટી એ તેમણે 70 ફાઉન્ડેશન્સની અંદર ડાયરેક્ટ તેના એ માધ્યમ બન્યા છે. અને અત્યાર સુધી 1 લાખ જેટલા લોકો તેની અંદર દોડી ચૂક્યા છે. આજે તેમની સાથે ઘણી બધી વાતો કરવાની છે. અમને આશા છે કે તમને ખૂબ મજા પડશે. તો સૌથી પહેલાં કૌશલભાઈ, એક બહુ મોટી યાત્રા એટલે બિઝનેસની સાથે સાથે ચેરિટીની પણ,
તો સૌથી પહેલાં આપણે મોટિફ વિશે આખા પોડકાસ્ટની અંદર આપણે બંને સેગમેન્ટ આપણે કવર કરવાનો પ્રયાસ કરીશું. તો મોટિફને જ્યારે યુએસથી પાછા આવવાનું થયું તો એવી તો કઈ વસ્તુ ઇનર સ્ટ્રાઇક કર્યું કે બહુ ચલો હવે અમદાવાદ જવું પડશે પાછા? તો આનો છે ને એક ફિલ્મી જવાબ આપું તો બેઝિકલી એક જ કારણ હતું, મેરે પાસ માં હે. અને ફેમિલી માટે જ અમે પાછા આવ્યા. અમારા બંનેના પેરેન્ટ્સ લકીલી એક જ ટાઉનમાં અમદાવાદમાં 10 મિનિટ દૂર રહેતા હતા અને અમને એમ કે મારા બંને સંતાનો પોતાના દાદા દાદી નાનાની જોડે મોટા થાય. તો ફેમિલી વોઝ ધ રીઝન વી કેમ બેક. પાછા આવ્યા અને પછી થયું કે આપણે આટલો અનુભવ છે યુએસમાં કામ કરવાનો, એજ્યુકેશનનો, તો હાઉ કેન વી પુટ ઇટ ટુ ગુડ યુઝ. તો એ દરમિયાન આખી આ બીપીઓ ઇન્ડસ્ટ્રીની શરૂઆત ઇન્ડિયામાં થતી હતી. તો વી લકીલી બીકેમ ધ પાયનિયર્સ ઓફ ધ ઇન્ડસ્ટ્રી ઇન ગુજરાત, ધ ફર્સ્ટ બીપીઓ કેપીઓ ઓફ ગુજરાત. અને પછી ધીરે ધીરે કરીને એને ગ્લોબલ લેવલ પર અમે સ્કેલ કર્યું અમારા અનુભવથી, અમારી ટીમના સહયોગથી. આપ તેનો લાઈફ પાર્ટનર છો, એની સાથે સાથે બિઝનેસમાં પણ કો ફાઉન્ડર તરીકે. તો બીપીઓ અને કેપીઓમાં એ સમય તો કોઈને ખબર જ નહોતી. તો એમાં કઈ રીતના ગ્રેજ્યુઅલી તમે લોકોને કઈ રીતના કન્વિન્સ કરતા કે ભાઈ આ પ્રકારની એક આખી ઇન્ડસ્ટ્રી શરૂ કરી શકાય? તો જ્યારે અમે ચાલુ કર્યું, આઈ એમ ટોકિંગ અબાઉટ 2000, તો તે વખતે આવી કંપનીઝ કે ઓર્ગેનાઇઝેશન્સ હતા જ નહીં. અને એમ જોવા જઈએ તો ફ્રેશ ગ્રેજ્યુએટ્સને હાયર કરવા માટે બી કોઈ એવી એવા વર્ટિકલ્સ નહોતા કે એવા હોરિઝોન્ટલ બિઝનેસીસ નહોતા કે જે ફ્રેશ ગ્રેજ્યુએટ્સને હાયર કરે. બીપીઓ એ સૌથી એવી ઇન્ડસ્ટ્રી થઈ કે જે ફ્રેશ ગ્રેજ્યુએટ્સને સારી સેલરીમાં હાયર કરવા માંડ્યા. જ્યારે ફર્સ્ટ ટાઈમ અમે લોકોએ એડ મૂકી ન્યૂઝપેપરમાં ત્યારે એટલા બધા લોકોએ અપ્લાય કર્યું અને વી વર અમેઝડ એટ ધી અમાઉન્ટ ઓફ રેઝ્યુમેઝ એન્ડ બાયોઝ દેટ વી ગોટ. પછી એમાંથી પાછું ખબર પડી કે આ તો બધા જ ગુજરાતી મીડિયમ ને બધું મિક્સ હોય, આપણે તો ઇંગ્લિશ મીડિયમ પર ફોકસ કરવું પડશે કારણ કે કમ્યુનિકેશન વોઝ અ કી. એટલે એમાંથી પછી ધીરે ધીરે સ્ટ્રીમલાઇન કરીને અમે તે વખતે ફર્સ્ટ બેચ જે અમારી હતી એવા 25 જણને અમે હાયર કર્યા અને દેટ વોઝ ઇટ. પછી અમારે કોઈ દિવસ એવું આમ કન્સર્ન નહોતી કે લોકો મળશે કે નહીં કે એવું કંઈ નહીં. એટલે સડનલી there was an opportunity created in the market કે જ્યાં ફ્રેશ ગ્રેજ્યુએટ્સને યંગ લોકો જે 20-22 વર્ષના હોય એ લોકોને આવી જોબ મળી શકે. તો આમ જુઓ તો શરૂઆત, મોટિફની શરૂઆત કેટલા લોકોથી શરૂઆત કરી, કામ કરતાં કરતાં વૈશ્વિક સ્તર સુધી પહોંચ્યો, ત્યારે હાઈએસ્ટ આપણે કેટલી સુધી પહોંચ્યા? તો રોઝરની સો આઈ થિંક દેટ્સ અ ગ્રેટ ક્વેશ્ચન. અમે જ્યારે ચાલુ કર્યું ત્યારે ફર્સ્ટ બેચ વોઝ 25 પીપલ. વેન વી એક્ઝિટેડ ડિસેમ્બર 2023-24માં જ્યારે અમે પૂર્ણ મોટિફમાંથી એક્ઝિટ લીધી ત્યારે ધ પીક સ્ટ્રેન્થ ઓફ ધ કંપની વોઝ 3500. એટલે 25,000 થી 3,500 લોકો, એમાં ફિલિપિન્સના 1500 જણા, 2000 ઉપર ઇન્ડિયામાં. પણ આ જર્ની વોઝ અ ગ્રેજ્યુઅલ જર્ની, કારણ કે ટુ ગેટ ધ અપ્રિસિએશન ઓફ ધ કસ્ટમર સેન્સિટિવિટી, કે કસ્ટમરને તમારે કેટલું અતિશય ફોકસ આપવો પડે. સો બધી જ વસ્તુમાં વી વર ગેટિંગ ઇન્વોલ્વ. ક્વોલિટી ઓફ રિસ્પોન્સ, ગ્રામર, પંક્ચ્યુએશન, એમ્પથી છે કે નહીં તમારા રિસ્પોન્સમાં. સો વાઇલ વર્કિંગ વિથ કસ્ટમર્સ આ બધી જ વસ્તુ, અને દેર વર નો ટ્રેનિંગ ક્લાસીસ, એટલે શીખીને વી કાઇન્ડ ઓફ સ્ટાર્ટેડ ડુઈંગ ધ જર્ની. આ બહુ જ નવી ઇન્ડસ્ટ્રી હતી એટલે ઘણા લોકોને આશ્ચર્ય થતું કે આ તમે કામ શું કરો 24 કલાક. સો અવર ફર્સ્ટ ફિમેલ એમ્પ્લોયીના ફાધર અને પેરેન્ટ્સ અમારો ઇન્ટરવ્યૂ કરવા આવ્યા કે ભાઈ તમે આ શું કામ કરો છો રાતે, કે રાતે બી લોકોએ આવવું પડે એમ. પણ એઝ અ કપલ દેટ વોઝ અ બિગ એડવાન્ટેજ કે દે વર કમ્ફર્ટેબલ, અને દેટ ઇઝ હાઉ ધ જર્ની સ્ટાર્ટેડ. વી બિંગ ઇન્ટરવ્યુડ બાય પેરેન્ટ્સ કે ભાઈ આ શું ચાલે છે. એટલે આટલી અવેરનેસથી કરતાં એઝ ઇન્ટરનેશનલ સ્તરમાં એવું છે કે વી વર્ક વિથ ગ્લોબલ કંપનીઝ. શી વર્ક વિથ ઇન્ટેલ કોર્પોરેશન, આઈ વર્ક વિથ સન માઇક્રોસિસ્ટમ્સ. એટલે અમારું 90% રેવન્યુ વોઝ ફોર્ચ્યુન 500 કંપનીઝ. ઓનલાઈન લાર્જેસ્ટ ટ્રાવેલ કંપની ઓફ ધ વર્લ્ડ, ઓનલાઈન લાર્જેસ્ટ માર્કેટ પ્લેસ. તો આ બધી કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવ જોડે એન્ગેજ કરવાનું અને એ લોકોની કસ્ટમર સર્વિસમાં જે જુદી જુદી ડિટેલ્સ ને સ્પેશિયાલિટીઝ હોય એનો અમને થોડોક અનુભવ હતો. પણ આમાં તો અમે એમના જ ટ્રેનર્સથી અમે ટ્રેન થયા અને દેટ્સ હાઉ વી ઇવોલ્વ ધ બિઝનેસ ઓવર ધ યર્સ. તો જે નવા લોકો આવતા
એમને જોઈન કરવાની પ્રોસેસ એટ ધ સેમ ટાઈમ એમની ટ્રેનિંગ, તો એ કેવું વર્ક કલ્ચર આખું ડેવલપ કરવાનું લાગે. એટલે ઓરિએન્ટેશન જે અમે કહીએ ન્યૂ હાયર ઓરિએન્ટેશન, દેટ પ્લેડ અ મેજર રોલ. એટલે આખા દિવસમાં ઓરિએન્ટેશનમાં જુદા જુદા ડિપાર્ટમેન્ટના હેડ્સ આવીને વાત કરે એ લોકો જોડે. પછી હાઉ ડઝ મોટિવ વર્ક અને વોટ ઇઝ ધ કલ્ચર હિયર, એટલે એ બધું સમજાવે. અને એ લોકોને પહેલે દિવસથી જ ખ્યાલ આવે કે વર્ક કલ્ચર અહીંયા કેવું છે. એટલે દેટ વોઝ ધ ગોલ. અને પછી નેક્સ્ટ ડેથી એ લોકોની પ્રોડક્ટ ટ્રેનિંગ ચાલુ થાય. અને પ્રોડક્ટ ટ્રેનિંગ યુઝ ટુ બી ફોર અ મંથ. એટલે 1 મહિનામાં પછી એ લોકોના ઇવેલ્યુએશન્સ હોય અને બધું જ થાય. અને પછી 1 મહિના પછી ડિપેન્ડિંગ ઓન હાઉ દે પરફોર્મ એ લોકો ગ્રેજ્યુએટ થઈને પછી કામ કરવા માટે એ હોય. એટલે દેટ ઇઝ હાઉ ધ હોલ પ્રોસેસ વર્કડ. આઈ થિંક આમાં એક વસ્તુ મારે એડ કરવી હતી કે વર્ક કલ્ચરનો તમે જે ક્વેશ્ચન કહ્યો, તો એવરી એમ્પ્લોયી ધેટ હેઝ જોઈન્ડ ઇન 20 years કે 23 years, Parul or I address them in the first hour of their first day. કે ભાઈ ધીસ ઇઝ ધ ઓર્ગેનાઇઝેશન યુ આર જોઈનિંગ, આ અમારી કંપનીઝના વેલ્યુઝ છે. આઈ એમ કૌશલ, નોટ મિસ્ટર મહેતા, નોટ સર, શી ઇઝ પારુલ. અને અમારી જોડે હવે ક્વેશ્ચન આન્સર કરો, આસ્ક અસ એની ક્વેશ્ચન્સ. અને ધીસ ઇઝ હાઉ વી બિહેવ. કે ભાઈ તમારે સીઈઓ જોડે એપોઇન્ટમેન્ટ જોઈતી હોય તો શું કરવાનું, તો પહેલાં કે ભાઈ અમારે તો ઈમેલ લખવાની, કોલ કરવાનો સેક્રેટરીને. અવર રૂલ ઇઝ વોક ઇન ટુ ધ સીઈઓઝ ઓફિસ એની ટાઈમ વિધાઉટ એન અપોઇન્ટમેન્ટ. સો ધીસ ઇઝ ધ કલ્ચર દેટ યુ આર બિલ્ડિંગ. સો આ બધું ફર્સ્ટ ડેમાં એ લોકોને ખબર પડે કે ધ ફાઉન્ડર્સ ઓફ ધ કંપની વી આર ટોકિંગ ટુ. જનરલી ફાઉન્ડર્સને એ લોકોને 6 મહિને જોવા મળે, આ ફર્સ્ટ ડે ફર્સ્ટ અવરમાં જુએ. પછી અમે ફેમિલી ડે રાખીએ કે એ લોકોના ફેમિલીઝ આવે કંપનીના બધા એમ્પ્લોઈઝને મળવા, અમને મળવા, કે ભાઈ ધીઝ આર ધ પીપલ વી વર્ક વિથ. સો યુ આર બિલ્ડિંગ અ ફેમિલી એન્વાયરમેન્ટ, અ ફેમિલી વર્ક કલ્ચર. અને દેટ્સ હાઉ ધ બોન્ડિંગ હેપન. એટલે આજે 25 વર્ષ કંપનીને થયા 2025માં. 150 જણા છે જે કંપનીમાં 7 થી 25 વર્ષની ટેન્યોરવાળા છે. ઇન ધીસ એજ બ્રેકેટ જ્યારે લોકો કે યંગસ્ટર્સ, ધીસ ઇઝ એવરેજ એજ એ વખતે 23 વર્ષ કે 21 વર્ષની હતી. અમારા જેવાથી થોડી એવરેજ વધી જતી હતી. પણ અધરવાઇઝ એ એજ બ્રેકેટવાળા લોકો અમારી જોડે 10-10, 15-15, 20-20 વર્ષ રહ્યા. બિકોઝ પાવર ઓફ ધ ફેમિલી બોન્ડિંગ એન્ડ ધ વર્ક કલ્ચર that was created. No hierarchies, કોઈ બી ઓપન ડિસ્કશન્સ, ડિબેટ, ડિસ્કસ, આર્ગ્યુ, ચેલેન્જ. એનીબડી, એની ઇશ્યુઝ. એટલે આપણે એકબીજા જોડે આર્ગ્યુ કરીએ, પણ આપણે બે વ્યક્તિ નહીં, ઇશ્યુ વિશે એટલે આવા બધાથી એક કોન્ફિડન્સ થયો કે અહીંયા કોઈ બીજો ઇશ્યુ નહીં થાય. બિલકુલ. તો જ્યારે શરૂઆત કરી હતી, કઈ કઈ કોર વેલ્યુઝ રહી કે જે બહુ સજગતાપૂર્વક તમે ધ્યાન રાખીને એને થ્રુ ડેવલપ કરે? શ્યોર, અમે એને રૂલ ઓફ 3 આઈઝ કહેતા હતા. ધ નંબર ફર્સ્ટ આઈ ઇઝ ઇન્ટેગ્રિટી. ઇન્ટેગ્રિટી એટલે ડુઈંગ ધ રાઇટ થિંગ એટ ઓલ ટાઈમ્સ. અને એ બહુ જ અગત્યનું છે, કારણ કે આટલા મોટા ઓર્ગેનાઇઝેશનમાં તમે લોગિન કરો, 1 મિનિટ ઓછી કરો, વધારે કરો, 3000 લોકોમાં ખબર પડે ના પડે, પણ કોઈ બી વસ્તુમાં તમે સામેથી જ ક્લાયન્ટને કહો કે આ ખોટું થયું છે, સાચું થયું છે. સો ધ ફોકસ વોઝ ઇન્ટેગ્રિટી. બીજું કે ઇન્ટેન્સિટી. ઇન્ટેન્સિટી એટલે જે ક્લાયન્ટે કહ્યું કે આટલું કરવાનું છે, તો ગોઈંગ અબવ એન્ડ બિયોન્ડ વોટ વોઝ રિક્વાયર્ડ. એટલે દેટ એક આખી કલ્ચર થયું કે જે બી કે એનાથી વધારે યુ ડિલિવર. અને ધ લાસ્ટ વોઝ ઇન્ટેલેક્ટ, કે ચેલેન્જ ધ સ્ટેટસ કો. કોઈ બી પ્રોસેસ કસ્ટમરની હોય ને તો અમે એને ચેલેન્જ કરતા હતા કે મિસ્ટર કસ્ટમર, યુ કેન એકચ્યુઅલી ડુ ઇટ બેટર ઇફ યુ ડુ ઇટ ધીસ વે. કારણ કે અમે તમારા કસ્ટમર્સને હેન્ડલ કરીએ છીએ, એ લોકોનો આટલો પેઇન પોઈન્ટ છે, તો તમે આ પ્રોસેસ સુધારો. હવે એ આખું એમ્પાવરમેન્ટ એમ્પ્લોઈઝને કર્યું કે કસ્ટમર આવે ને તો એને કહેવાનું કે આટલી તમારી પ્રોસેસમાં ખામી છે. એટલે કસ્ટમર જો સરપ્રાઈઝ કે અમે તો તમને સર્વ કરવા આપીએ છીએ, તમે આવીને અમારી પ્રોસેસ ઇમ્પ્રૂવ કરો છો. સો 90% ઓફ અવર રેવન્યુ ઓલ્સો is with 20 or more years. So we never lost a customer due to quality in all these years. Because એ લોકોને ધાર્યા કરતાં વધારે મળતું હતું, and that's how the relationships stayed. એટલે કસ્ટમરને તો સામાન્યતા એમ પણ એવું જ હોય કે જે કીધું છે એના કરતાં તો સવાયું આપવામાં આવે ને તે હેપી હોય. Correct. અને એની જો ભૂલ સુધારવામાં તો વધારે ખુશ. બિંગ ફિમેલ તરીકે જ્યારે તમે આખા ઓર્ગેનાઇઝેશનમાં જોઈન થાવ છો અને આખું ગ્રો થતા જુઓ, તો ફિમેલ તરીકે તમારી સામે કયા કયા ચેલેન્જીસ આવે? એટલે બેઝિકલી ફ્રોમ ફિમેલ એમ્પ્લોઈઝ પર્સપેક્ટિવ હું જોઉં તો વર્કિંગ ઇન અ 24/7 એન્વાયરમેન્ટ વોઝ અ બિગ ચેલેન્જ. નાના છોકરા હોય, ઘરે ફેમિલી હોય, એ બધું મેનેજ કરવાનું ઇટ ઇઝ નોટ ઇઝી.
પ્લસ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ સિસ્ટમ એ લોકોને હોવી જોઈએ. તો ઘણા લોકોને એવા પ્રોબ્લેમ્સ હતા. કાઉન્સેલિંગ કરીએ અમે, ઘણા લોકો મારી પાસે આવે, હું એ લોકોને ગાઈડ કરું. અને બહુ વર્ષો પછી જ્યારે બધા મેનેજર થયા અને બધા સારી પોસ્ટ પર પહોંચ્યા, તો કાયમ મને કહે કે તમે હતા તો અમે આ બધું કરી શક્યા અને તમે ગાઈડ કર્યું તો અમે આ કરિયર પાથ અમે લઈ શક્યું. એટલે બેઝિકલી હું એ લોકોને સમજાવું કે તમારે તમારા હસબન્ડ્સને બી સમજાવવું પડશે કે દે હેવ ટુ બીકમ યોર સપોર્ટ સિસ્ટમ. તો જ તમે આ કરી શકો. એના વગર આ કરિયર બનાવવી આમાં અઘરી છે. એટલે એવા બધા ચેલેન્જીસ ઘણા આવતા હતા જે ફોર્ચ્યુનેટલી અમારી કંપનીમાં ફિમેલ એમ્પ્લોઈઝ આમ જોવા જઈએ તો ધીરે ધીરે પર્સન્ટેજ વધતું જ ગયું અને એટ અ પોઈન્ટ ઇટ બીકેમ એટલીસ્ટ 35% ફ્રોમ વેન વી સ્ટાર્ટેડ અબાઉટ 18%. એટલે eventually the whole family also learns how to provide support to their own daughters or daughter-in-laws. અને that is how the whole system evolved. કૌશલભાઈ, આપણે જોઈએ કે એક એમને જે ફિમેલના પર્સપેક્ટિવ, પરંતુ જે આખી જર્ની રહી 25 વર્ષની મોટિવની, જે સ્ટીલ ઓન છે, તો એની અંદર સેટબેક ક્યારે આવ્યું અને એમાંથી તમે ઓવરકમ કરી? સો સેટબેક બી ઘણા જ આવ્યા કે જ્યારે અમારી ફર્સ્ટ બેચ હાયર થઈ, બધી જ ટ્રેનિંગ પતી ગઈ હતી અને ક્લાયન્ટે આવીને જોયું કે કામ એટલું સરસ છે કે હવે આપણે બીજા 200 હાયર કરવા છે 25માંથી. અને અમે ક્લાયન્ટ આવ્યા અને CNBC પર વાંચ્યું કે કંપની હેઝ અનાઉન્સ ક્લોઝર. એટલે અમારો ફર્સ્ટ ક્લાયન્ટ અને એની જ કંપની બંધ થઈ ગઈ અને એમ્પ્લોઈઝ અમારા કંપનીમાં આવેલા. અને હવે આ 25 જણા આપણા હાયર્ડ છે પણ દેર ઇઝ નો વર્ક. એટલે દેટ વોઝ લાઈક ધ ફર્સ્ટ સેટબેક. મે બી આપણા નસીબમાં ધંધો નહીં લખ્યો હોય, ટ્રાય કર્યો પણ હવે કંપની બંધ થઈ ગઈ. હવે આવા વખતે વી હેડ ટુ ટેક અ કોલ કે ભાઈ શું કરું? તો વી સેડ નોબડી ઇઝ ગોઈંગ ટુ ગેટ ફાયર્ડ. 6 મહિના અમે એમ્પ્લોઈઝને અમારા રિઝર્વ્સમાંથી, ઓફકોર્સ નોટ ટેકિંગ અ સેલરી, કન્ટિન્યુ કર્યા. એમ્પ્લોઈઝને આપી, અમે ના લીધી. પણ એક એવું જે બોન્ડિંગ થયું કે એ લોકોના ફેમિલીઝને બધાએ કહ્યું કે વેન દેર વોઝ નો રેવન્યુ કમિંગ ઇન, વી વેર ફુલ્લી એમ્પ્લોઈડ. બિઝનેસ પ્લાન ડેવલપ, વેબસાઇટ કરવાનો, આ બધી એક્ટિવિટી કરીને ક્લોઝ કર્યું. અને એ જ કસ્ટમરે બીજી એક પોતાની ટ્રાવેલ કંપની ચાલુ કરી. આજે ઇટ ઇઝ ધ ટોપ ટ્રાવેલ કંપની ઇન ધ વર્લ્ડ અને એ અમારા 25 વર્ષથી ક્લાયન્ટ્સ છે. તો દેટ વોઝ વન. ધી અધર સેટબેક્સ વર આપણા સ્ટેટની ને રાજ્યની ને બિલ્ડિંગ્સમાં ફાયર પરમિટ અમારા લેન્ડલોર્ડે રિન્યૂ કરવાની બંધ નહોતી કરી. એક દિવસ આવીને ઓફિસમાં સીલ વાગી ગઈ. ઇન અ 24/7 એન્વાયરમેન્ટ તમારી ઓફિસમાં તાળા લાગે તો હાઉ ડુ યુ સર્વાઈવ? તો એ વખતે ગ્રેજ્યુઅલી અમે એમ્પ્લોઈઝને બહાર લઈ ગયા. અમારો એક એન્જિનિયર સર્વર રૂમમાં રાતે રહ્યો અને ત્યાંથી એને બધા IP એડ્રેસીસ ચેન્જ કરીને બીજી બધી ઓફિસીસમાં જ્યાં 20-25 જેમ જેમ કમ્પ્યુટર્સ મળ્યા એમાં કનેક્ટિવિટી કરી અને ઓપરેશન્સ ચાલુ કર્યા. અને કસ્ટમર્સને તો માનવામાં જ ના આવે કે ફાયર પરમિટ જેવી વસ્તુ રિન્યૂ નથી થઈ. એટલે એમનો પહેલો પ્રશ્ન કે આર યુ સેફ? એટલે આવા બધા સિચ્યુએશન્સમાંથી વેર દે આર અનહર્ડ ઓફ કે આવું કઈ રીતે પોસિબલ થાય. એન્ડ ધેન ઓફકોર્સ ધ લાસ્ટ વન વોઝ કોવિડ. કે એક ઓવરનાઇટ આપણે જ્યારે એનાઉન્સ કર્યું કે શટડાઉન હેપન્સ ઇન 12 અવર્સ, તમારા 1700થી 2000 એમ્પ્લોઈઝ વિથ લેપટોપ્સ તમારે 6 થી 7 કલાકમાં ઇવેક્યુએટ કરવાના. એટલે દેટ વોઝ અ ટાસ્ક બાય ઇટ સેલ્ફ. બસો, ટ્રેક્ટર, તમે જે બી કહો બધા લાવી વાયરો કરીને 12 વાગ્યા સુધીમાં, રાતના 3 વાગ્યા સુધી એ લોકોએ અલાઉ કર્યું. એન્ડ વી માઇગ્રેટેડ. પછી ગ્રેજ્યુઅલી જ્યારે ટ્રાવેલ ખુલ્યું ત્યારે એ લોકો પોતાના ગામમાં ગયા. કારણ કે વી રિક્રુટેડ ફ્રોમ 25 સ્ટેટ્સ ઓફ ધ કન્ટ્રી. કારણ કે આપણે ઇંગ્લિશ મીડિયમ અને એટલું ઊંચું સ્તર, તમે જેમ કહ્યું કે ગ્લોબલ ક્વોલિટી ઓફ કસ્ટમર્સ, ગ્લોબલ લેવલ લાવવું હોય તો પછી અમદાવાદ નહીં, યુ ટુ ગેટ ધ બેસ્ટ ટેલેન્ટ ઓન ધ વર્લ્ડ, ઇન ધ વર્લ્ડ. તો આપણે ઇન્ડિયાની બેસ્ટ ટેલેન્ટ તો 25 સ્ટેટમાંથી. અને વી પેડ સેલરીઝ ઇક્વલ ટુ દિલ્હી ઓર બોમ્બે. સો આજે આસામ, ગૌહાટી ને હૈદરાબાદ ને વિશાખાપટ્ટનમ ને મૈસૂર બધેથી એમ્પ્લોઈઝ બે સર ગુજરાત તો જવાય કારણ કે સેફ છે. ઇફ ધ કોમ્પન્સેશન સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ દે સેવ્ડ મોર. અને દેટ્સ હાઉ વી બિલ્ડ actually national workforce. It was a melting pot of India at Motif Cafeteria. કારણ કે બધા જ પ્રાંતના લોકો, બધી જ લેંગ્વેજીસના were combining. So overall lot of challenges but it worked out. તો 2017ની અંદર જ્યારે ટીટેકે એક્વિઝિશનનો નિર્ણય લીધો
તે દિશામાં પગલું ભરવું તો એ કઈ રીતના, શું એની પહેલાંની પૂર્વ તૈયારીઓ હતી અને એનું ટ્રાન્ઝિશન કેવું રહે? સો ટીટેકમાં જ્યારે ઇન્ટિગ્રેશનની વાત કરીએ દેન ધ એક્ઝિટ પીરિયડ 2017માં કરી અને 2020 સુધી અમારું કમિટમેન્ટ હતું એન્ડ ધેન કોવિડ સ્ટ્રક લેટ 1920માં. સો દેન વી સેડ કે લુક ધીસ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ધ વર્ક કલ્ચર કે ફાઉન્ડર્સની એક્ઝિટ થઈ ફાઇનાન્શિયલ એન્ડ ધેન દે મૂવડ આઉટ. નો, વી કન્ટિન્યુડ ફોર 3 more years ટુ સે કે આપણા બધા એમ્પ્લોઈઝ ધીમે ધીમે પાછા આવે એન્ડ ધ ટીટેક એમ્પ્લોઈઝ હેડક્વાર્ટર્સમાં સીઈઓને દે એપ્રિશિએટેડ કે આજે વી અક્વાયર્ડ મોટિવ અને જેના સૂત્રધાર હતા એ તો એક્ઝિટ મળીને નીકળી ગયા, પણ વી સ્ટેડ વિથ ધેમ ટુ મેક શ્યોર ધ હોલ કંપની રોલ્ડ બેક લાઈવ સ્ટ્રોંગર પોસ્ટ કોવિડ. તો દેટ વોઝ ધ કોવિડ ટીટેક ઇન્ટરેક્શન. 17થી ચાલુ થયું પણ ફાઇનલી પછી કન્સલ્ટિંગ રોલ્સ, બોર્ડ મેમ્બર રોલ્સ, એ લોકો કંઈક રીતે સંકળાવો તમે અને ધીમે ધીમે કરીને 24 ડિસેમ્બરમાં વી ફાઇનલી એક્ઝિટેડ. તો જ્યારે એક્વિઝિશન થયું તો એનાથી જે એમ્પ્લોઈઝ હોય, વર્ક હોય, એની ઉપર ઇમ્પેક્ટ આવી તો કેવી આવે? સો ફર્સ્ટ ઓફ ઓલ ટ્રાન્ઝિશનની વાત કરીએ તો જ્યારે એક્વિઝિશન થયું અને આઈ થિંક કૌશલ મે બી યુ કેન કવર દેટ પોઈન્ટ ઓફ ઇસોપ્સ જ્યારે એ કન્વર્ટ થયા એટલે જ્યારે એક્વિઝિશન થાય ત્યારે તમને એ શેરના પ્રાઇસ પ્રમાણે તે વખતે જે તમારી સેલ પ્રાઇસ હોય એ પ્રમાણે તમને પૈસા મળે. લોટ ઓફ પીપલ હેડ ધીસ પીસ ઓફ પેપર જેમાં લખ્યું હોય કે તમને 200 શેર છે કે 5000 શેર છે, 10,000 શેર છે. જ્યારે લોકોને આપવામાં આવે ત્યારે દે હેડ નો ક્લુ કે આ શું છે. દે થોટ કે હવે આવું તો કોઈ દિવસ કંઈ ખાવાનું નથી. અમુક લોકો પાસે તો એ આમ શોધવા પડ્યા હતા નહીં. અમારા બધા એમ્પ્લોઈઝને કહી રાખ્યું હતું કે તમે આ શોધી રાખજો. અને જ્યારે આખું એ ટ્રાન્ઝેક્શન થયું અને જ્યારે એ નાસ્ડેકનું જ્યારે ઓપન થાય 2 વાગે ત્યારે અનાઉન્સ થાય કે ભાઈ ટીટેક ઇઝ અક્વાયર્ડ મોટિવ અને તે વખતે એ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થાય એટલે ત્યાં સુધીમાં પૈસા બધાના બેંકમાં આવી જવા જોઈએ. હવે તે વખતે કૌશલ દિવસમાં હતા કારણ કે ટીટેકના ફાઉન્ડરને સીઈઓ જોડે એમણે આ કમ્પ્લીટ કરવાનું હતું. અમે અહીંયા હતા, અમને લોકોને એવું કહેવામાં આવ્યું કે જ્યારે ત્યાં નાસ્ડેક ખુલે, વોલ સ્ટ્રીટ ઓપન થાય ત્યારે આ ટ્રાન્ઝેક્શન તમારે કહેવાનું એમ્પ્લોઈઝને, ત્યાં સુધી બધાને જણાવતા નહીં. એ પહેલાં શું થયું કે બેંકમાં ટ્રાન્ઝેક્શન્સ ચાલુ થઈ ગયા અને લોકોના પૈસા બેંકમાં ડિપોઝિટ થવા લાગ્યા. એટલે લોકોને એમ્પ્લોઈઝને મેસેજ આવવા લાગ્યા કે સો મેની લેક્સ હેવ બીન ડિપોઝિટેડ ટુ યોર અકાઉન્ટ ઓર ₹1 crore હેઝ બીન ડિપોઝિટેડ ટુ યોર અકાઉન્ટ. કોઈને ખબર નહીં અને સડનલી અમારા સીએફઓ અમારી પાસે દોડતા આવ્યા અને કીધું કે વારોલ આપણે કંઈક કરવું પડશે, આ તો બધું થવા લાગ્યું અને લોકોને પૈસા મળી ગયા અને ખબર પડી ગઈ છે. Suddenly, he had to call all our head of departments, managers બધાને કે ભાઈ તમે આ ટ્રાન્ઝેક્શન આપવું આવું થયું છે. કોઈ પૂછે તો તમે લોકો એમને અમારી પાસે પહોંચો. The most emotional part of whole transaction was કે લોકો અને જે એકદમ ફ્રન્ટ લાઇનમાં જે કામ કરતા હોય કે ટીમ લીડર હોય એ લોકોને તો કલ્પના નહીં કે કોઈ દિવસ એ લોકોના 10 લાખ બી એ લોકોના અકાઉન્ટમાં આવે તો દોડી દોડીને એ લોકો મેસેજ જોઈને બેંકમાં ફોન કરે કે ભાઈ આ કંઈક ખોટું થયું છે ને એટલા ગભરાઈ ગયા કે કોઈ ફ્રોડ રીતે પૈસા આવી ગયા અને એમાં એ લોકો કંઈક ફસાઈ જાય તો ધ બેંક સાઈડ કે ના આ તમારા જ છે, કોઈ ફ્રોડ નથી થયું અને આ નામની કંપનીએ ડિપોઝિટ કર્યા છે. પછી વી હેડ ટુ ગો એન્ડ અનાઉન્સ ઓન ધ ફ્લોર એક સાથે બધાને કે ભાઈ આવી રીતે થયું છે અને તમને જો પૈસા મળ્યા હોય તો એ તમારા જ છે. દેર વર પીપલ હુ વર ક્રાઇંગ, આમ ધુસકે ને ધુસકે રડીને ફ્લોર પર બેસી ગયા કે કોઈ દિવસ સપનામાં બી આવું જોયું નહોતું. એક એમ્પ્લોય મને યાદ છે કે મને એને કીધું કે મેમ મેં 6 લાખ રૂપિયા બોરો કર્યા હતા અને કે મારા પેરેન્ટ્સને મારે હજ પર મોકલવા હતા એટલે દેટ વોઝ માય ડ્રીમ કે હું એમને હજ પર મોકલું અને કે મારી પાસે એટલા પૈસા નહોતા એટલે મેં બોરો કર્યા અને કે તમે તો મને એનાથી બી વધારે પાછા આપ્યા. એટલે હી વોઝ સો ઇમોશનલ અને એટલું બધું રડ્યો મારી પાસે. મને હજુ જોઈને એ વાત યાદ કરીને ઇમોશનલ થઈ જવાય છે. એટલે દેર આર સો મેની સ્ટોરીઝ લાઈક ધીસ કે લોકો પાસે ઘર પોતાના નહોતા તો બધા આવીને કે અમે ફ્લેટ બુક કરાવ્યો છે, અમે આટલા 3 બેડરૂમનું અપાર્ટમેન્ટ લીધું છે. કોઈ દિવસ જિંદગીમાં એ લોકો એક રૂમથી વધારે વિચારી ના શકાય જે લોકોને પોતાનું હવે પોતાનું ઘર થયું
અને they felt કે they will be able to give a better future to their children. એટલે આવી બધી તો અનેક સ્ટોરીઝ હતી અને એ ટ્રાન્ઝિશન વખતે થોડું એમ એવું થાય લોકોને એમ્પ્લોઈઝ એમ થાય કે તમે રહેશો કે નહીં, તમે જતા રહેશો તો આપણી કંપનીનું શું થશે, આપણા કલ્ચરનું શું થશે, બધું બરાબર હશે કે નહીં. દેર વર કન્સર્ન્સ, પણ અમે એક પછી એક બધાને એડ્રેસ કરતા ગયા અને દેન દે વર સેટિસ્ફાઈડ કે ભાઈ આ લોકો ક્યાંય જવાના નથી. ઇવન ઇફ સમ અધર કંપની હેઝ અક્વાયર્ડ અસ, વર્ક કલ્ચર ઇઝ સ્ટીલ ગોઈંગ ટુ બી ધ સેમ. અને એવું જ થયું. અત્યાર સુધી બી અમારું જે સેન્ટર, જે અમારી કંપની, જે મોટિફ એકચ્યુઅલી હતી, એ બધાથી અલગ જ કલ્ચર, અને એ ટીટેકમાં એટલી સારી રીતે રેકગ્નાઇઝ થાય છે કે એમ થાય કે આ રોલ મોડલ છે આ સેન્ટર આપણું, કે આ એમ્પ્લોઈઝ આવા રોલ મોડલ છે કે જે બીજા આખા વર્લ્ડમાં ક્યાંય નથી. એટલે લોકોએ પોતાના જીવનનો અડધો સમય પણ વ્યસ્ત કરીને વિતાવ. દેર આર પીપલ ફર્સ્ટ જોબ્સ. અમારા જે અત્યારે સેન્ટર હેડ છે, જે અમારી જોડે ફર્સ્ટ બેચમાં હતા, મોટિફ ઇઝ સ્ટીલ હિઝ ફર્સ્ટ જોબ. હજી એમને બીજું કોઈ જોબ જ નથી. ઇઝ રનિંગ ધ એન્ટાયર ઇન્ડિયા ઓપરેશન્સ. એટલે દેર આર સો મેની સચ સ્ટોરીઝ. એટલે એક આખા બિઝનેસ સેગમેન્ટની વાત કરી. હવે આપણે વાત કરીએ વોકની. એટલે મોટિફ ચેરિટી વોક ની શરૂઆત, એનો સૌથી પહેલો વિચાર કોને આવ્યો? તમને આવ્યો હતો કે તમને આવ્યો? તો અમે ઘણી બધી યુએસમાં જોડે વોક્સ કરી. શી વોઝ વિથ ઇન્ટેલ, આઈ વોઝ વિથ સન. તો એ લોકોની 5 માઇલની કેન્સર ફાઉન્ડેશન, કિડની ફાઉન્ડેશનની સિલિકોન વેલીમાં વોક્સ થતી હતી. $10 આપો, કંપની $10 મેચ કરે, અને દેટ ઇઝ હાઉ યુ કોન્ટ્રીબ્યુટેડ ટુ કોઝિસ. પછી જ્યારે અમે ઇન્ડિયા આવ્યા અને આપણી પોતાનું ઓર્ગેનાઇઝેશન થયું, તમને વિચાર આવ્યો કે આ આઈડિયા ખોટો નથી, પણ આપણી કંપની મોટી ઇન્ટેલ જેવી થાય ત્યારે કેમ અત્યારથી જ ચાલુ કરીએ, ભલે ને 100 જણા આવે. સો ધેટ વોઝ ધ ઇન્સ્પિરેશન. યુએસમાં અમારો આવી વોક્સમાં પાર્ટિસિપેશનનો અનુભવ, અને અહીંયા પછી જ્યારે ચાલુ કરી તો પહેલી વોકમાં 700 જણા આવ્યા, લાસ્ટ વોકમાં 5500 જણા હતા. એટલે ધેટ ઓલ્સો ફ્લરિશ્ડ. પણ આ કોન્સેપ્ટ જ્યારે અમદાવાદમાં ચાલુ કર્યો ત્યારે ઇટ વોઝ વેરી નોવેલ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ વોક ઇન ઇન્ડિયા. મુંબઈ મેરેથોન આના પછી ચાલુ થઈ. એટલે અમને લોકોએ કહ્યું કે ભાઈ $100 આપવાના અને પછી અમદાવાદના રસ્તા પર ચાલવાનું, એ કઈ રીતનું? પછીથી અમે કહ્યું કે ના, અમે તમને ફ્રી ટી શર્ટ બી આપીશું. તો કહો તમારે ટી શર્ટનો ધંધો છે? એટલે ધીઝ વર ધ થોટ પ્રોસેસ કે ભાઈ તમે આ કરો છો કેમ? કંઈક તો હોવું જ જોઈએ. સો ઇન ધેટ ટુ સે કે ભાઈ ધીસ ઇઝ ફોર અ ગુડ કોઝ, એ રીતે આખી આ ચેરિટી વોકની સ્થાપના થઈ. પણ વી હેડ સર્ટન પ્રિન્સિપલ્સ ઇન ધ ચેરિટી વોક, કે ઇટ હેઝ ટુ બી અ ટ્રાન્સપેરન્ટ મીડિયમ ટુ બ્રિંગ ડોનર્સ એન્ડ રિસિપિયન્ટ્સ ટુગેધર. એનો અર્થ શું કે અમારા અત્યાર સુધીમાં જે 11 કરોડ રૂપિયા આવ્યા, એ $1 ચેક મોટિફના નામનો નથી. 250 જેટલા આપણા સ્પોન્સર્સ ને પાર્ટનર્સ છે, એ લોકો ચેક લખે દર વર્ષે. અમે જુદા જુદા એનજીઓઝને આઈડેન્ટિફાઈ કરીએ, એ લોકોનું ફાઇનાન્શિયલ્સ જોઈએ અને બધું જ સ્ક્રુટિની કર્યા પછી they have to write a check in the name of any NGO they like, or divide by 3, divide by 2. So it became so transparent કે ભાઈ મોટિફ ચેરિટી વોકમાં કરવું હોય તો આપણે ચાલવાનું. દેટ ઇઝ નંબર 1. $100, $300 હવે થયા, કંપની મેચ કરે. એ 300 બી કયા એનજીઓમાં જાય એ તમારે નક્કી કરવાનું. તમે ચેક લખતા હોય $1,00,000 કે $10,00,000નો, તો તમે એનજીઓના નામનો જ લખો. સો ઇટ બીકેમ અ ઓપન ટ્રાન્સપેરન્ટ પ્લેટફોર્મ. તો લોકોને એમાં એકદમ કોન્ફિડન્સ આવવા માંડ્યો કે મોટિફમાં પૈસા અપાય, બિકોઝ વી આર ડિરેક્ટલી ગિવિંગ ઇટ ટુ ધ કોઝ વી લાઈક. એ લોકોને એનજીઓને રિસર્ચ કરે, મળે એ લોકોની ટીમ્સ, મોટી મોટી કંપનીઝો ઇન્ટરવ્યૂ કરે, એનજીઓઝને બોલાવે અને પછી આપે. પારુલજી, વુમન સેફટી અટમોસ્ટ પ્રાયોરિટીમાં રહેતી એ કલ્ચરને એક્ઝિક્યુટ કરવું, એ કઈ રીતના કર્યું? જ્યારે અમે રિક્રુટમેન્ટ ચાલુ કર્યું અને વી વોન્ટેડ પીપલ ટુ વર્ક 24/7 અને ડિફરન્ટ શિફ્ટ્સમાં કામ કરવાનું, એમાં છોકરીઓને કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળે એવું નહીં. એવરીબડી ઇઝ વર્કિંગ ઇન ઓલ શિફ્ટ્સ. એવરીબડી વોઝ રિક્રુટેડ ટુ વર્ક ઇન ઓલ શિફ્ટ્સ. એટલે અમે કોઈ દિવસ એવું ડિફરન્શિએટ નહોતું કર્યું. પણ એટ ધ સેમ ટાઈમ છોકરીઓની, ફિમેલ એમ્પ્લોઈઝની સેફટી વોઝ ઓલવેઝ અ કન્સર્ન. એટલે જ્યારે ટ્રાન્સપોર્ટેશન ને બધું નક્કી થયું તો અમે એવું નક્કી કર્યું કે એક તો ફર્સ્ટ ઓફ ઓલ રાતની શિફ્ટમાં છેક ડોર ટુ ડોર ડ્રોપ ઓફ મળે, અને એટ ધ સેમ ટાઈમ છેલ્લા ડ્રોપ ઓફમાં ફિમેલ એમ્પ્લોયી ના આવવું જોઈએ. ધ લાસ્ટ વન ટુ બી ડ્રોપ્ડ ઓફ વુડ બી અ મેલ એમ્પ્લોયી. અને એટ ધ સેમ ટાઈમ એક સિક્યોરિટી ગાર્ડ બી એની જોડે જાય.
એટલે ધીરે ધીરે એઝ ઇવોલ્વ અને જેમ જેમ બધા પ્રશ્નો આવવા લાગ્યા અને અમે જોઈએ કે ભાઈ આને આવા ક્વેશ્ચન્સ થયા છે કે આવા કન્સર્ન થયા છે, તરત જ એ પોલિસી તરીકે એડ થઈ જાય અથવા ચેન્જીસ આવે. સો વી ઓલવેઝ બી વેરી અજાઇલ અને હું એમાં બહુ જ ધ્યાન આપતી હતી કે બિકોઝ HR યુઝ ટુ રિપોર્ટ ટુ મી. સો ફોર મી HR પોલિસીઝ હંમેશા હું એમ ના કહું કે આ કંઈ બ્લુ બુક છે કે જે એકવાર સ્ટેમ્પ થઈ ગયું એટલે કોઈ દિવસ ચેન્જ નહીં કરવાનું, એવું નહીં. Our policy should be based on what employees need and what is their concern. અને ઓફકોર્સ પછી કંપનીનું બી જોવાનું હોય, પણ એટ ધ સેમ ટાઈમ વેરી એમ્પ્લોયી ઓરિએન્ટેડ પોલિસી છે. આપનું જે યંગ ફાઉન્ડર છે એને સો માય થિંગ ઇઝ ફોલો યોર ડ્રીમ એન્ડ ફોલો યોર પેશન. અને બહુ વિચારો નહીં. ધ વર્સ્ટ થિંગ દેટ કેન હેપન ટુ એનીબડી ઇઝ લોસ ઓફ અ લવ્ડ વન. અને તમે કંપની ચાલુ કરો તો એનાથી વધારે શું લોસ થોડો પૈસાનો થશે કે થોડો સમયનો થશે. તો દેર ઇઝ નથિંગ ટુ લૂઝ ઇન દેટ સેન્સ. ધ બિગેસ્ટ લોસ એની આગળ કમ્પેર કરો તો ઓન અ સ્કેલ ઓફ 1 to 10 it is only going through the journey and you are not going to lose anything. You are going to get the experience of running something અને બીજી વાર કદાચ એ ભૂલો નહીં કરો. એટલે મારો સમય ગયો કે મને નુકસાન થયું એના ઇટ ઇઝ ઓનલી ગેઇનિંગ. સો સહેજ બી ઈચ્છા હોય તો નાવ ઇઝ ધ ટાઈમ ટુ પ્લન્જ ઇન ટુ એન્ટરપ્રેન્યોરશિપ. અને જીસીસીઆઈ જે રીતના વર્ક કરે છે બિગ ટાઇકૂન્સની સાથે યંગ એન્ટરપ્રેન્યોર એના કામને પ્રેરણા દે આર ઓમની પ્રેઝન્ટ. જીસીસીઆઈ એટલે ગુજરાતનું એક અંગ બની ગયું છે. કોઈ બી માણસને પૂછો સો ઇટ ઇઝ એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ અવર સોસાયટી. અને એમાં કોઈને ગાઈડન્સ જોઈતી હોય કે મોટું ફંડિંગ જોઈતું હોય કે પોલિસીમાં ઇન્ફ્લુઅન્સ કરવું હોય, ઇટ ઇઝ ધેટ પાવરફુલ યેટ ઇટ ઇઝ ધેટ નિમ્બલ. એટલે ટુ બી એસોસિએટેડ વિથ ધેટ ઇઝ ઓલવેઝ અ પ્રિવિલેજ. પણ આપણા ગુજરાતમાં જે યંગસ્ટર્સ છે એ લોકો આનો ફાયદો લેવો જોઈએ. દે શુડ કમ અપ્રોચ ધ ઓફિસ એન્ડ દેર ઇઝ ઓલવેઝ સમ સોર્ટ ઓફ અ હેલ્પ અવેલેબલ. થેન્ક યુ સો મચ. ખૂબ મજા પડે. અને આમ જુઓ તો મોટિવની વાત મોટિવેટ કરનાર એ બરાબરની આપણી આખી વાત ખૂબ ખૂબ ધન્યવાદ. એક્સન. થેન્ક યુ સો મચ. Yes. એક્સન. તો આજનો એપિસોડ આપને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવો. નેક્સ્ટ એપિસોડની અંદર નવા વ્યક્તિ, નવા વિચાર અને નવી ઉર્જા સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીસીસીએ પ્રસ્તુત ગુજરાત ઉદ્યોગ જગત. ચાચા ધન્યવાદ. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat.